ખેડૂતો માથે મોટું સંકટ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી. શું ગુજરાતમાં ટકરાશે વાવાઝોડું? 26 દેશોમાં આવ્યો કોરોનાનો નવો ઘાતક વાયરસ. બનાસકાંઠામાં ખેડૂતોના તૈયાર પાકનો કચ્ચર ઘાણ. આ ખેડૂતોનું સરકારે 2 લાખનું દેવું કર્યું માફ. શું ગુજરાતમાં પણ આવશે આ યોજના? પાકિસ્તાનમાં પેટ્રોલ પહોંચ્યું 460 ને પાર. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ અને જમીનના દસ્તાવેજમાં સરકારનો સૌથી મોટો નિર્ણય. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ખેડૂતો પર એક બાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ નવી બીમારીઓ અને સરકારી નિર્ણયોની સીધી અસર તમારા જીવન પર પડવાની છે. આજના આ 7 મોટા અને તાજા સમાચાર દરેક ખેડૂત માટે જાણવા ખૂબ જ જરૂરી છે, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઈક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં તમારા ગામ અને જિલ્લાનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. ગરમીથી બચશો તો વાવાઝોડું તમારો પીછો નહીં છોડે. અંબાલાલ પટેલની આ નવી આગાહી તમને વિચારતા કરી દેશે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે અત્યંત મહત્વની અને ડરામણી આગાહી કરી છે. 8 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ભયંકર વધવાનો છે. તાપમાનમાં સીધો 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. પણ ખરી ચિંતા તો 20 એપ્રિલ પછી છે, કારણ કે બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાત સર્જાવાની પૂરી શક્યતા છે. એટલું જ નહીં મિત્રો, મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં આપણા અરબી સમુદ્રમાં પણ વાવાઝોડાની મોટી અસર જોવા મળી શકે છે. ખેડૂત મિત્રો, ઉનાળુ પાક લેતા હોય તો આ તારીખો ખાસ નોંધી લેજો અને પાક સંગ્રહનું આયોજન અગાઉથી જ કરી લેજો, જેથી નુકસાનીથી બચી શકાય. એક બાજુ વાતાવરણનું ટેન્શન છે, ત્યાં હવે વિશ્વમાં એક નવી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના ફરી પાછો નવા રૂપમાં. સાવધાન મિત્રો, કોરોનાનો એક નવો અને રહસ્યમય વેરિયન્ટ અત્યારે વિશ્વના 23 દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વેરિયન્ટનું નામ છે સિકાડા, અથવા ટેકનિકલ ભાષામાં BA.3.2. વૈજ્ઞાનિકો માટે સૌથી ચિંતાની વાત એ છે કે આ વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં અંદાજે 75 જેટલા મોટા મ્યુટેશન જોવા મળ્યા છે. જે રીતે સિકાડા જીવડું લાંબા સમય સુધી જમીનમાં શાંત રહ્યા પછી અચાનક બહાર આવે છે, તેમજ આ વાયરસ પણ ફરી બેઠો થયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કડક સૂચના આપી છે કે જો તમને તાવ, ગળામાં ખરાશ કે અતિશય થાક લાગે તો તેને સામાન્ય ફ્લૂ માનીને અવગણશો નહીં. તાત્કાલિક ટેસ્ટ કરાવી જીનોમ સિક્વેન્સિંગ કરાવવું અત્યંત જરૂરી છે. અત્યારે ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું અનિવાર્ય છે. તમારી સુરક્ષા તમારા હાથમાં છે. હવામાનની આગાહીઓ વચ્ચે બનાસકાંઠાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. બનાસકાંઠાના ડીસા, અમીરગઢ, કાંકરેજ અને પાલનપુર પંથકમાં પડેલા કમોસમી વરસાદે કહેર વર્તાવી દીધો છે. ખેતરોમાં તૈયાર થયેલો અને લણીને રાખેલો ઘઉં તેમજ વરિયાળીનો પાક સાવ પલળી ગયો છે. ખેડૂતોની મહિનાઓની મહેનત જમીન દોસ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત પપૈયા જેવા બાગાયતી પાકોમાં પણ મોટા નુકસાનની ભીતિ છે. ખાસ કરીને જે તૈયાર માલ બજારમાં મોકલવા માટે પડ્યો હતો તે વરસાદને કારણે બગડી રહ્યો છે. જગતનો તાત અત્યારે આ આફત સામે લાચાર બની ગયો છે. ચાલો મિત્રો, ટેન્શનવાળા સમાચાર પછી હવે તમારા સીધા ફાયદાની વાત કરીએ. ખેડૂતોનું 2 લાખ રૂપિયાનું દેવું એક ઝાટકે માફ થઈ ગયું. દેવા માફીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું હવે એક ઝાટકે શૂન્ય થઈ જશે. આ યોજના માટે સરકારે બજેટમાં પૂરા 35,000 કરોડ રૂપિયાની જંગી જોગવાઈ કરી છે, જેનાથી અંદાજે 50 લાખ ખેડૂત પરિવારો દેવા મુક્ત થશે. 30 સપ્ટેમ્બર 2025 સુધીનું ધિરાણ ધરાવતા ખેડૂતોને આનો લાભ મળશે, જ્યારે નિયમિત લોન ભરનારાઓને 50,000નું બોનસ પણ આપવામાં આવશે. પણ મિત્રો, આ ઐતિહાસિક નિર્ણય આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરકારે તેમના 2026ના બજેટમાં લીધો છે. પાડોશી રાજ્યનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય છે. શું આવી જ યોજના આપણા ગુજરાતમાં પણ આવવી જોઈએ? કમેન્ટમાં જરૂર જણાવજો. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ સાંભળીને તમારા હોશ ઉડી જશે. વિશ્વમાં યુદ્ધની ભયંકર અસર આપણા પાડોશી દેશમાં દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર પાકિસ્તાન પર પડી રહી છે. પાકિસ્તાનમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 460 રૂપિયાને પાર પહોંચી ગયો છે. લાહોર જેવા મોટા શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી છે. પણ સામે આપણા ભારતની મજબૂતાઈ જુઓ મિત્રો. વિશ્વમાં હાર્મુઝ સ્ટ્રેટમાંથી સૌથી વધુ જહાજો પસાર કરવામાં ભારત મોખરે રહ્યું છે.
જહાજોની આ સતત અવરજવરને કારણે દેશમાં જરૂરી ઈંધણ અને અન્ય પુરવઠો સ્થિર રીતે જળવાઈ રહ્યો છે અને આપણે મોંઘવારીના આવા કોઈ આંચકાનો સામનો નથી કરવો પડતો. શું તમારો તૈયાર પાક હજુ ખેતરમાં ખુલ્લો પડ્યો છે? તો તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ મૂકી દેજો, કારણ કે કમોસમી વરસાદનું સંકટ પાછું આવી ગયું છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાતમાં માવઠાનું સંકટ હજુ યથાવત છે. મિત્રો, 7 એપ્રિલથી રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે. આ કમોસમી વરસાદ 35થી 45 કિલોમીટરની ઝડપે તોફાની પવન અને આકાશમાં વીજળીના ભયંકર કડાકા સાથે વરસી શકે છે. 4 દિવસ સુધી વાતાવરણમાં આ પ્રકારનો પલટો રહેવાની ધારણા હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા છે. પાકને તાત્કાલિક ઢાંકી દેજો. જમીનના દસ્તાવેજો માટે મામલતદાર કચેરીના ધક્કા ખાતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો અત્યંત મહત્વનો નિર્ણય. જમીન ખરીદ વેચાણ અને દસ્તાવેજી પ્રક્રિયામાં થતા વિલંબને રોકવા સરકારે 135D નોટિસના નિયમોમાં મોટો સુધારો કર્યો છે. હવે બિનવિવાદાસ્પદ કિસ્સાઓમાં દસ્તાવેજની નોંધણી તે જ દિવસે કરવામાં આવશે. આ ફેરફાર ખેડૂતો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ છે, કારણ કે જમીનના વહીવટી કામો માટે તેમને લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને વચેટિયાઓથી મુક્તિ મળશે. જો આ વ્યવસ્થા ગ્રામીણ સ્તરે વધુ મજબૂત બને તો ખેડૂતોને બેંક લોન અને અન્ય સરકારી સહાય મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે. તો મારા વાલા ખેડૂત મિત્રો, આ હતા આજના 7 સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. આપણે એક પછી એક ક્રમમાં અંબાલાલ પટેલની આગાહીથી લઈને જમીનના દસ્તાવેજના નિયમો સુધીની તમામ સાચી માહિતી જોઈ. હવે મારો એક સવાલ છે, શું મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફીની યોજના આવવી જોઈએ? તમારો જવાબ કમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ માવઠાની આગાહીથી વાકેફ થાય અને જમીનના નિયમોનો લાભ લઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.